છોટાઉદેપુરમાં જમીન સંપાદનને લઈને આદિવાસી ગ્રામજનોએ વિરોધ કર્યો। ક્વાંટ અને નસવાડી તાલુકાના 28 ગામના આદિવાસી ગ્રામજનોએ જમીન સંપાદનના મુદ્દે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સંપાદન કાર્ય થઈ રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારા ગામડાની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવી જાય છે અને જમીનના ભાવ પૂછે છે। એ લોકો કોણ છે અમને ખબર નથી અને હમણાં સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કીધું છે અમને કે અમારા કોઈ સરકારના માણસો આવતા જ નથી, તો આવા જે ચોર લોકો આવતા એ બંધ થઈ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસીને ડફોડ સમજવાનું બંધ કરે। આમાં આ પ્રકૃતિ હેઠળ જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હોય અમારી બુદ્ધિ વધારે છે એમ તો ભૂલી જાય। અમારા માણસો આદિ અનાદિ કાળથી આ ધરતીમાંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી જ અમારા માણસોને ખબર છે। અમારા માણસને ભણવા નથી દીધા અને ભણવાનો અવસર આવેલો ને કેવું છે કે જીએમડીસી દ્વારા જે પણ 28 ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જો તંત્ર કે કોઈ પણ વ્યક્તિ પણ જો આ વસ્તુને જો કહી શકતા હોય કે આ વસ્તુ ખોટી છે, કોઈ નહીં કાઢવાના, એ વસ્તુ અમને લેખિતમાં આપે